હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે હું એક સરસ મજાની આપણી કલ્પના શક્તિ, ખુલ્લી આંખોએ કરેલી કલ્પના શક્તિમાં કેટલો પાવર હોય છે ને એ તમને કહીશ. અને મેડિટેશન થ્રુ તમે એ પાવર કેવી રીતના મેળવી શકો છો એ પણ તમને કહીશ. એની પહેલાં હું એક જાહેરાત કરવા માગું છું કે હું આવતી 16 તારીખથી ઓનલાઈન વેબિનાર શરૂ કરું છું. 15 દિવસનો ક્લાસ શરૂ કરું છું મેડિટેશનનો, જેમાં ચક્રા મેડિટેશન, ચક્રાનું હીલિંગ, ચક્રા શું છે, કેવી રીતના આપણા લાઈફમાં, જીવનમાં ચક્રાનું મહત્ત્વ છે, એ શું કામ કરે છે, આ બધું સમજાવીશ. ચક્રાનું હીલિંગ કરાવીશ અને 15 દિવસ સુધી એક બેસ્ટ પ્રકારનું મેડિટેશન જે હું 4 વર્ષથી કરું છું એ તમને શીખવીશ અને કરાવીશ. અને એનો ટાઈમ છે સવારમાં, મોર્નિંગમાં 4 થી 5, મતલબ બ્રહ્મ મુહૂર્તમાં આપણે મેડિટેશન કરવાનું થશે. અને જોરદાર ફાયદા છે આ મેડિટેશનના. એકવાર જરૂર જોઈન કરો અને તમે એનો ફાયદો લ્યો તો તમને ખબર પડશે કે, અને 15 દિવસ કરવાનું કારણ એટલું કે 15 દિવસ સુધી જ્યારે તમે કરશો ને મારી જોડે, ત્યારે તમને એક જરાક એવી ફિલિંગ આવી જશે કે યસ, કંઈક તો છે એ વસ્તુ. એક દિવસમાં કદાચ કોઈને ન સમજાય, એટલા માટે થઈને હું 15 દિવસનો મેડિટેશન ક્લાસ લાવી છું. કારણ કે હું તો કરું જ છું 4 થી 5 સવારમાં, પણ હવે જોડે જોડે તમને પણ કરાવીશ. અને ચક્રા મેડિટેશન એટલે બધા મેડિટેશનમાંથી બેસ્ટ મેડિટેશન ચક્રા મેડિટેશન કહેવામાં આવે છે, જેમાં તમારી એનર્જીને અપ કરવાની હોય છે. તમારી અંદર જે શક્તિ છે એને શિવ સુધી પહોંચાડવા, મતલબ ઉપરના ચક્ર સુધી લઈ જવાનું એક પ્રોસેસ છે. એ છે ચક્રા મેડિટેશન. તો એ હું લઈને આવું છું. જેને પણ આ ક્લાસ જોઈન કરવાનો છે એ વહેલી તકે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં વોટ્સએપ મેસેજ કરે એક કે મારે ક્લાસ કરવો છે. એટલે એની બધી જ માહિતી તમને, પેમેન્ટ સહિત એ બધી માહિતી તમને આપવામાં આવશે. અને આ ક્લાસ છે ગૂગલ મીટ ઉપર લેવામાં આવશે, ગ્રુપમાં લેવામાં આવશે, સવારમાં 4 થી 5. એ સિવાય હું પર્સનલી પણ ચક્રા મેડિટેશન અને ચક્રા હિલિંગ ક્લાસ કરાવું છું. કોઈને પર્સનલ ક્લાસ કરવો હોય તો. એ સિવાય કોલ કન્સલ્ટેશન, મતલબ કોલ ઉપર તમે વાતચીત કરીને તમારી કોઈ પ્રોબ્લેમ છે એની રજૂઆત કરીને એના વિશે કેવી રીતના વિચારતા શીખવું, એના વિશે શું અફર્મેશન કરવા, એ બધું પણ તમે પૂછી શકો છો. એ પણ હું લઉં છું ક્લાસીસ એના પણ. હવે મેં જે કાલે ફીલ કર્યું એ હું તમને કહું છું. હું સાંજે, મારા બાબા ક્રિકેટ રમે છે અને એને ક્રિકેટમાંથી તેડવા જવાનું હોય છે. તો હું સાંજે જ્યારે તેડવા ગઈ ને, તો મારા ઘરથી ક્રિકેટ સુધી તેડવા જવામાં વચ્ચે ફાટક આવે છે, રેલવે ફાટક. તો રેલવે ફાટક આવીને એમાં એના જે બંધ કરવાના પેલા લોઢાના થાંભલા હોય છે, જે બંધ કરવાના, એ થાંભલામાં કંઈક ખરાબી હશે. એટલે થાંભલો એમને બંધ અને ટ્રાફિક ફૂલ જામ. લગભગ આઈ થિંક 9-10 મિનિટ સુધી ત્યાં ઊભું પડ્યું. તો બધા પછી રિટર્ન થતા હતા, કાં તો વાર લાગશે, બધું સમૂહ કરે છે એટલે બે બાજુ ટ્રાફિક જામ હતી. રિટર્ન થતા હતા ને એટલે મેં જસ્ટ ત્યાં ગાડી ઊભી રાખેલી હતી છાંયે, એના ઉપર બેઠા બેઠા આંખો બંધ કરી, અને બહુ આંખો બંધ નથી કરી, અડધી ખુલ્લી અડધી બંધ, એ રીતે 3 વાર એક વસ્તુ વિચારી, 3 વખત એક વસ્તુને મારી સામે મેં જોઈ કે એ જે થાંભલો હોય છે આડો નાખેલો, એ ઊંચો થાય છે અને હું મારી ગાડી સ્ટાર્ટ કરું છું કે હાઈસ, ચલો કામ પત્યું અને આપણે જઈએ. એ રીતે મેં 3 વખત આ સીનને જોયો કે ઊંચો થાય છે અને હું મારી ગાડી સ્ટાર્ટ કરું છું. ઊંચો થાય છે એ હું જોઉં છું, એનો કલર જે બ્લેક ને યલો હોય છે એ, અને મારી ગાડીના જે સ્ટાર્ટ બટન હોય એના ઉપર મારો હાથ છે, હું એને સ્ટાર્ટ કરું છું. ગાઈસ, થઈ ગયું એમ. આ વસ્તુ મેં 3 વખત જોઈ, ફીલ કરી, અને જેવી જ આંખો ઉઘાડી અને મને એમ છે અડધી મિનિટ ન થઈ અને બધાને એમ થતું હતું કે પાછા બધા એટલે વળતા હતા કે હવે આ જલ્દી ખુલશે નહીં, જલ્દી ખુલશે નહીં. પણ હું ને ઊભી હતી કે ના, ખુલી જશે એમ વિચારીને. અડધી મિનિટમાં તરત જ એ લોકોએ કીધું કે હવે આ પૂરું નહીં થાય, પહેલાં ખોલી દે, ટ્રાફિકને જવા દે, પછી પાછો બંધ કરશું. અડધી જ મિનિટમાં. આટલો પાવર હોય છે તમારા માઇન્ડમાં, આ યાદ રાખજો. અને એ પાવરને વાપરતા શીખવા માટે મેડિટેશન શીખવું પડે. એ પાવર, એ એટલો વિશ્વાસ આપણી અંદર આવે કે મેં જે કર્યું છે એ થઈ જશે. આટલા બધા જાતા હતા પાછા, છતાંય હું ત્યાં ઊભી હતી એ વિશ્વાસથી કે હું કરીશ ને એટલે થઈ જશે, હમણાં જ ખુલશે, એ વિશ્વાસથી હું ત્યાં ઊભી હતી. બરાબર. અને બીજું કે એટલું ક્લિયરલી મેં મારી કલ્પનામાં એટલું ચોખ્ખું જોયું એ થાંભલાને રીતસર ઊંચો જાતો, અને મેં મારું સ્ટાર્ટ બટન એટલું સરસ રીતે ફીલ કર્યું.
બ્રેક અને સ્ટાર્ટ બટન, કે આમ ખબર જ ન પડે કે આ રિયલ છે કે ઇમેજિનેશન છે, આ થઈ ગયું અત્યારે જ એવું લાગતું હતું, એટલે એ થઈ ગયું. તો આ પાવર છે તમારી વિઝ્યુલાઇઝેશનમાં. પણ એ આપણે ઉપયોગ કેમ નથી કરી શકતા? કારણ કે આપણે આપણા માઇન્ડને એટલું શાંત જ ન કરી શકીએ કે એક અડધી મિનિટ સુધી એક વાત ઉપર, એક સીન ઉપર આપણે ફોકસ થઈએ, કે એને આપણે અનુભવી શકીએ. એટલી વાર આપણું માઇન્ડ નથી થતું શાંત, એટલી બધી વાતો આપણા માઇન્ડમાં હોય છે. એને શાંત કરવાની પ્રેક્ટિસ એટલે જ મેડિટેશન. આપણા માઇન્ડને થોટલેસ કરવું અને એક જ વિચાર ઉપર રાખવું હોય ને તો મેડિટેશન શીખવું પડે. મેડિટેશન જેમ જેમ કરતા જઈએ ને એમ એમ તમારો એ વિઝ્યુલાઇઝ કરવાનો પાવર વધે. શાંત મન થાય, તમે એ વસ્તુને ફીલ કરો. અને મેડિટેશન જોડે જોડે હું માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ પણ શીખવીશ. માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ દ્વારા તમે દરેક ઓબ્જેક્ટને, મતલબ દરેક વસ્તુને એટલી સરસ રીતે ફીલ કરતાં શીખી જશો. પછી તમે વિઝ્યુલાઇઝેશનમાં એ વસ્તુ તમારા હાથમાં નથી ને છતાંય એને ફીલ કરી શકશો, એને જોઈ શકશો. એ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ દ્વારા આવે છે. તો આ બધી વસ્તુ હું મારા વેબિનારમાં શીખવું છું. એટલા પોઝિટિવ અફર્મેશન પણ હું કરાવું છું વેબિનારમાં લાસ્ટમાં, કે તમારું માઇન્ડ જ્યારે આલ્ફા લેવલમાં હોય, તમે જ્યારે મેડિટેશન કરતા હો ત્યારે આલ્ફા લેવલમાં જતું હોય છે માઇન્ડ. આલ્ફા લેવલમાં હોય માઇન્ડ, અને ત્યારે જે અફર્મ કરવામાં આવે સીધું સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે છે. તો હું એ પણ કરાવીશ. મેં એના માટે સ્પેશિયલ અમુક પાવરફુલ અફર્મેશન બનાવી લીધા છે, કે આ અફર્મેશન હું મારા વેબિનારમાં જરૂર કરાવીશ બધાને, જેથી કરીને એ પાવર તમારી અંદર આવવા લાગે. તમારા સબકોન્શિયસ માઇન્ડને માનવામાં આવી જાય, અચ્છા આવું છે આ વ્યક્તિ, હું પોતે આવું છું, હું આટલું પાવરફુલ છું, મારી વિઝ્યુલાઇઝેશનમાં આ પાવર છે, મારી થિંકિંગમાં આ પાવર છે, હું આટલું પોઝિટિવ છું, મારું બોડી હું કહું એમ જ કરે છે. આ બધી વસ્તુ હું એમાં શીખવવાની છું. તો 15 દિવસમાં તમે ખૂબ સારું અને ખૂબ બધું શીખવાના છો, અને મેડિટેશનનો પાવર સમજવાના છો. તો એક વસ્તુ એ યાદ રાખવાની, એ તો હું તમારું માઇન્ડ દરેક વિડીયોમાં રીપ્રોગ્રામ કરું જ છું, કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. એ ક્રિએટરનો પાવર જો તમારે સમજવો હોય ને તો મેડિટેશન શીખવું જોશે. તમે જ ક્રિએટર છો, તમે જ કરતા ધરતા છો તમારી લાઈફમાં. જે કાંઈ પણ છે, સામેવાળું માણસ ગમે એવું છે, તમારી પરિસ્થિતિ ગમે એવી છે, પૈસા, ધંધો, હેલ્થ, વેલ્થ, જે કાંઈ પણ તમે કહો, દરેક વસ્તુ તમારા વિચારોને લીધે તમારી આજુબાજુમાં એવું છે. એ બધું તમારું રિફ્લેક્શન છે. તમે જે માઇન્ડમાં વિચારો છો ને એ બધું બહારે તમારું દેખાય છે. તમારી દુનિયા તમારું રિફ્લેક્શન છે. એટલે ક્રિએટર તો તમે થયા. તમારા માઇન્ડમાં તમે ક્રિએટ કરો છો, એ વિચારો છો, એટલે એ બહારે દેખાય છે. તો ક્રિએટર તમે છો. તમારા હાથમાં છે કે આ લાઈફને તમે કેવી રીતના બદલશો, તમારી હેલ્થને કેમ સારી કરશો, તમારી સંબંધોને કેમ સારા કરશો, પછી તમારા વર્કને, તમારી ઇન્કમને, તમારી ફાઇનાન્શિયલ સ્ટેટસ બધું તમે કેવી રીતના બનાવશો, કે એ વિચારો કરતાં શીખવું હોય તો મેડિટેશન શીખવું પડે. જેમાં આપણને નેગેટિવ વિચાર ન આવે. મેં આને પહેલાં કીધું ને મારી સક્સેસ ચા વિશેની, કે હું ચા પીઉં છતાંય હું એ વિચારું કે મને ચા નથી ભાવતી. પીતા પીતા હું મનમાં અફર્મ કરતી હતી એટલી મક્કમલી, કે મને ચા નથી ભાવતી. અને 1 મહિનામાં મારી ચા છૂટી ગઈ. એક સવારની અડધી ચા સિવાય હું ચા પીતી જ નથી. નહીંતર મને જેટલી વાર ચા કરું એટલી વાર ચા જોઈએ. પણ હવે નથી જોતી. ક્યારેક ક્યારેક એવું લાગે તો જરાક અમસ્તી ચાખી લઉં એમ ચા, બાકી નહીં. તો આ પાવર ક્યાંથી આવે? આ પાવર આવે મેડિટેશન કરવાથી. મેડિટેશન જો તમારે આ લાઈનમાં હાલવું હોય, ક્રિએટર બનતા શીખવું હોય, તમારી લાઈફને તમે ઈચ્છો એ રીતે ચલાવવી હોય, તો શરૂઆત તમારે મેડિટેશનથી કરવી પડે. મેં પણ મેડિટેશનથી કરી રીતે, અને તમારે પણ કરવી જોશે. તો યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટ કરો છો તમારી લાઈફને. જેવી ઈચ્છો એવી તમે જ બનાવી શકો છો. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. અહીંયા જે શીખવું છું, જે કરાવું છું, એ કરો, એ શીખો, એ સમજો. અને એવું લાગે તો વેબિનાર જોઈન કરો, જેથી કરીને તમને સમજાશે. હું અહીંયા થોડીક કોમેન્ટ, થોડાક મેસેજ તમને હું મૂકીશ, કે જેથી તમને અંદાજ આવે કે હા બીજા લોકો પણ કરે છે અને એને એનો ફાયદો થાય છે. આ વિડીયોમાં તમને એના કોમેન્ટ, એના મેસેજ પણ મળશે અલગ અલગ વ્યક્તિઓના, જેથી તમને સમજાય કે અચ્છા માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ આવી છે, મેડિટેશન આવું છે, આ બધી વસ્તુ.
અને તમારે મેડિટેશન કરવું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો, શેર પણ જરૂર કરો, જેથી કરીને બીજાને પણ ખબર પડે કે યસ, આપણી જ ભાષામાં, દેશી ભાષામાં મારું ગુજરાતી કોઈ એવું હાઈ લેવલનું મેડિટેશન શીખવે છે અને જે હું સમજી શકું અને કરી શકું. એ આપણા પણ એવું નથી, મારાથી બહુ મોટા લેવલના માણસો છે, ઇંગ્લિશમાં, હિન્દીમાં શીખવે જ છે, ઘણા વર્ષોનો અનુભવ પણ છે. પણ જે પોતીકું લાગે ને કે આ મારું છે, એ આપણી ભાષા છે, એટલે તમને મજા આવે મારી જોડે, એટલે જોઈન કરવાનું મન થાય. તો જો તમને જોઈન કરવાનું, અને મારો પણ 4 વર્ષનો એક્સપિરિયન્સ છે અને હું સર્ટિફાઈડ ટીચર છું, એવું નથી. ચક્રા મેડિટેશન સર્ટિફાઈડ ટીચર છું, યોગા સર્ટિફાઈડ ટીચર છું, ચક્રા હીલરની પણ સર્ટિફાઈડ ટીચર છું, અને સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડની પણ સર્ટિફાઈડ માસ્ટર છું. આ બધાય ઉપર મેં સર્ટિફાઈડ કોર્સ કર્યા, એની પ્રેક્ટિસ કરેલી છે અને પછી હું શીખવું છું, અને ઘણા લોકોને શીખવેલું પણ છે. તો તમારે જો જોઈન કરવું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.